ઉપમિતિ ભવ પ્રપંચ કથા 11 નંબર. હેડિંગ: પ્રતીતિ માટે દ્રઢ પ્રયત્ન. નંબર 24. ધર્મ બોધકર મંત્રી તેના આવા વચનો સાંભળીને મનમાં વિચાર કરવા લાગ્યો. અહો, અચિંત્ય શક્તિવાળા મહામોહની ચેષ્ટા તો જુઓ. એ બિચારો ધ્રમક સર્વવ્યાધિ કરનાર પોતાના તુચ્છ ભોજનમાં એટલો બધો આસક્ત થઈ ગયો કે તેના મનમાં મારા ઉત્તમ ભોજનની એક તૃણ જેટલી પણ કિંમત નથી. છતાં હજુ પણ બની શકે એટલા શિક્ષા વચન એ બાપડા રાંક જીવને કહી સંભળાવું. કદાચ એનો મોહ તેથી નાશ પામશે કે ઓછો થશે તો એ બાપડાનું હિત થશે. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને ધર્મબોધકર મંત્રીશ્વરે ભિખારી નિષ્પુણ્યકને કહ્યું, અરે ભાઈ, તું એટલું પણ જોતો નથી કે તારા શરીરમાં હજારો વ્યાધિઓ છે. તે સર્વ તારી પાસેના તુચ્છ ભોજનના સંબંધથી થયેલી છે. તારી પાસે જે ભોજન છે તેને વધારે ખાવામાં આવે તો તેથી તારા સર્વ રોગો એકદમ વધી જાય તેમ છે. તેથી સારી બુદ્ધિવાળા પ્રાણીઓએ તેનો એકદમ ત્યાગ કરી દેવો જોઈએ. તારા ભોજન ઉપર તને અત્યારે પ્રેમ આવે છે અને તેને તારું ગણે છે, પણ તેમાં તારી મોટી ભૂલ થાય છે. તને વસ્તુ અત્યારે ઉલટી સમજાય છે તેથી તું એમ માને છે, પરંતુ જ્યારે મારા ભોજનનો એકવાર બરોબર તત્વથી સ્વાદ લઈશ ત્યારે તને અટકાવવામાં આવશે તો પણ તારી પોતાની ઈચ્છાથી આ તારું કુભોજન તું ત્યજી દઈશ. અમૃત પ્રાપ્ત કરીને પછી કોણ એવો મૂર્ખ હોય કે ઝેર પીવાની ઈચ્છા કરે? વળી હું તને પૂછું છું કે તે મારા અંજનની શક્તિ અને પાણીનો મહિમા શું હમણાં જ જોયા નથી? છતાં તને મારા વચન ઉપર પૂરતો વિશ્વાસ કેમ નથી આવતો? તું એમ કહે છે કે તે ભોજન મેં બહુ મહેનતે મેળવ્યું છે, તેથી મારાથી તેનો ત્યાગ કરી શકાય તેમ નથી. તેના સંબંધમાં હું તને ખુલાસો કરું છું, તે ધ્યાન રાખીને સાંભળ. એ ભોજનને મેળવવામાં બહુ ક્લેશ થાય છે. એના અનુભવમાં અનેક ક્લેશો રહેલા છે અને એનાથી ભવિષ્યમાં પણ અનેક પ્રકારના ક્લેશ ઉત્પન્ન થાય છે.